નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એક દાખલો છે, માર્ચ 15માં પૂછાઈ ગયો છે, બરાબર? કે ક્રિકેટમાં એક ટીમનો સ્કોર વિકેટ પડવાના ક્રમ સાથે સમાંતર શ્રેણી બનાવે છે, બરાબર છે? યાની વિકેટ પડવાના ક્રમ સાથે સમાંતર શ્રેણી કેવી રીતે બનાવે જોઈએ આપણે સમાંતર શ્રેણી. કેમ કે પહેલી, બીજી, ત્રીજી વિકેટે અનુક્રમે 35, 62, 8, 9 રન થાય છે. તો ટીમનો આખરી સ્કોર કેટલો, બરાબર? જોઈએ. તો હવે અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરીએ તો તમે જોઈ શકશો કે પહેલાં તો આપણે ડેટા મેળવવા પડે, ઠીક છે? ડેટામાં સમાંતર શ્રેણી આપણે રચીએ તો કેવી રીતે શ્રેણી બને? તો એમ કહે છે કે 35, 62, 8, 9, બરાબર? પછી ડોટ ડોટ ડોટ, બરાબર? તો આ સમાંતર શ્રેણી પરથી આપણને બે ડેટા તો મળે છે, બરાબર છે? હવે આપણે ડેટા લખવો હોય તો જોઈએ શું લખીએ. તો a ઇઝ ઇક્વલ ટુ 35 થાય તો કે છે હા. અચ્છા, b ઇઝ ઇક્વલ ટુ શું બનશે તો કે છે 62, a2 માઇનસ a1 માઇનસ 35 ઇઝ ઇક્વલ ટુ 27. હવે મને એમ કહો કે કેટલી વિકેટ પડે ત્યાં સુધી રન થાય તો કે 10 વિકેટ, એટલે n ઇઝ ઇક્વલ ટુ આપણને 10 મળે. આવી આપણને આગવી શું જોવી જોઈએ, ખબર હોવી જોઈએ. બધાને ખબર જ હોય, કેમ કે બાળકો મોટે ભાગે ક્રિકેટ રમે જ છે, હવે તો ગર્લ્સ પણ રમે છે. તો અહીંયા બરાબર છે. તો કેમ કે છે કે આખરી સ્કોર એટલે AN યાની A10 તમારે શોધવાના છે, બરાબર? કેટલા? તો આપણી પાસે સૂત્ર છે, સૂત્ર આપણે મૂકીએ તો જોઈએ સૂત્ર પર શું થઈ શકે. તો એમ કે છે કે AN ઇઝ ઇક્વલ ટુ A પ્લસ n minus 1 b. એક 10 ઇઝ ઇક્વલ ટુ શું લખાશે તો કે 35 પ્લસ 10 માઇનસ 1 b કેટલા આવ્યા 27. 27 મૂકી દો, 35 નામ રાખો, વત્તા 9 ગુણ્યા કેટલા થઈ જાય 27. 35 નામ રાખો, વત્તા 9 સત્તા 63 ના 3 વધી 6, 9 દુ 18, 18 ને 6 24, 243. રેડી? આનો સરવાળો કરો તો 5 ને 3 8, 4 ને 3 7, 2 ના 2. તો આપણો ફાઇનલ આન્સર થઈ ગયો કે ટીમનો સ્કોર આખરી સ્કોર 278 રન થાય.